ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। બેઠકમાં 22 જેટલા મુદ્દાઓને હાથ ઉપર લેવામાં આવ્યા હતા। તે ઉપરાંત એક મુદ્દો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 14.36 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે। મહાનગરપાલિકાએ શેત્રુંજી પમ્પિંગ સ્ટેશનમાં મોટર સહિતના સાધનોને પગલે રકમ ફાળવી છે। આ સાથે નારી ચોકડીથી લઈને દેસાઈનગર સુધીના 6 લેનના વચ્ચેના ડિવાઈડરમાં માટીકામ માટેના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે। આ સાથે અન્ય નાના મોટા કામોને પણ મંજૂરી આપવામાં આવી છે। જો કે સભ્યોએ તમામ દરખાસ્તો પર વિવિધ મુદ્દાઓ ઉઠાવીને ચર્ચા કરી હતી। ટ્રાન્સલેશનની ગણતરી થઈ શકે અને સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરીમાં જે કાંઈ માર્ગદર્શન છે એ પ્રમાણે આપણે એટલા વાહનો જરૂર પડે એટલે જીએસડીએમે આપણને એમ કીધું કે ચાલો 28/11/24 કાર્યવાહી બહાર રાખવા। 1 નંબર અલગ અલગ ફાયર પગારના હેડ એમાં ફાયરના પગારનો હેડ सात नंबर